નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સમાચારોમાં હું આપની સાથે યશ। રાજ્યમાં આગામી 2 દિવસ માટે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવી રહ્યું છે। ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બંને વિસ્તાર માટે અત્યંત ભારે છે। આગામી આ 2 દિવસ સુરત, નવસારી અને ડાંગ માટે આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે પણ રેડ એલર્ટ, તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ। આગામી આ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના હવામાન વિભાગ તરફથી આપવામાં આવી રહી છે। દરિયામાં હાલ તંત્ર દ્વારા LCS સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે। અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા। વિવિધ જે સિસ્ટમ છે તેને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધી 115 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો રાજ્યના આમ વિવિધ ભાગો કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગો કે જ્યાં આગામી 2 દિવસ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે અમદાવાદમાં આગામી સમયમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। अगले 7 दिन के लिए 6 जुलाई से लेकर 12 जुलाई तक इसमें आज हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए मेनली आपका जो एक्टिविटी रहेगा दक्षिण गुजरात की जो जिलाएँ हैं और सौराष्ट्र की जो दक्षिण जिलाएँ हैं इसमें संभावना रहेगा हैवी टू वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का। आज जो जिला एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है दक्षिण गुजरात में सूरत, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। इसमें रेड वार्निंग है आइसोलेटेड प्लेसेस में एक्सट्रीमली हैवी रेनफॉल होने का संभावना रहेगा। हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ छोटाउदेपुर, नर्मदा, भरूच और तापी। अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई, 1-2 स्पेल हल्का से मध्यम बरसात का संभावना है। इसमें बिजली गिरने का भी संभावना रहेगा। एक सीआर जोन अभी भी 21 डिग्री ऊंचाई में बनी हुई है जो 3.1 एंड 7.6 किलोमीटर ऊंचाई में बनी हुई है। 21 डिग्री इसका पोजीशन है। અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। આગામી 72 કલાક માટે વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અડધા ગુજરાતમાં થશે આગામી દિવસોમાં ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આહવા, નવસારી, સુરત, ડાંગ અને વલસાડ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। સાથે થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યાં હજુ પણ ક્યાંક પૂરની સ્થિતિ રહી શકે। આવા ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવા અતિ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે। નવસારીના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। સુરતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। ભાવનગર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કંઈક વરસાદ ઓછો છે, ત્યાં વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહમાં છે। કચ્છમાં પણ વરસાદ ઓછો થવાની શક્યતા રહે। તો સુરત શહેરમાં વરસાદની તોફાની ઇનિંગ શરૂ થઈ ચૂકી છે। ગાજવીજ સાથે સુરતમાં વરસાદ પડી રહ્યો છે। શહેરના અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। અઠવા લાઇન્સના માર્ગો ઉપર પાણી ભરાતા વાહન ચાલકો, સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો છે। તો મહાનગર સુરતના આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મેઘરાજા એક તરફ તોફાની ઇનિંગ કરી રહ્યા છે, બીજી તરફ પાલિકા તંત્રના પાપે શહેરીજનો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે, ચો તરફ રોડ રસ્તા ઉપર જળ સૈલાબ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં બારે મેઘખાંગા જેવી સ્થિતિ, ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ। ઉધના નવસારી રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। જામમાં કલાકો સુધી લોકો ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। પાણી ભરાવાની સ્થિતિને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે। એક તરફ વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ પાણી ભરાઈ રહ્યા છે, તો અનેક વાહન ચાલકો છે કે જેના વાહનો બંધ પડી રહ્યા છે। મુખ્ય માર્ગો ઉપર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેને કારણે અહીં આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે।
જો કે દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। દર વર્ષે પોકળ દાવા કરવામાં આવે છે। દર વર્ષે આ પોકળ દાવા વરસાદી પાણીમાં વહી અને ક્યાંક ને ક્યાંક જતા રહેતા હોય છે। તો સુરત જિલ્લાના ઉમરપાડામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી કોતરોમાં પાણીની આવક થઈ છે। ઉમરપાડાના કદવાલીથી ચોખવાડા ગામને જોડતો રસ્તો બ્લોક થયો છે। રસ્તા ઉપર પાણી વહેતા થતા વાહન વ્યવહાર ઠપ થયો છે। તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ઉપરવાસમાં પડી રહેલો સતત વરસાદ કે જેને કારણે જંગલ વિસ્તારમાં જે કોતરો છે તે સક્રિય થઈ છે। કોતરોમાંથી અત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે। ખાસ કરી અને અહીંથી વાહન વ્યવહાર જે છે તે અહીં સંપૂર્ણ બંધ થઈ ચૂક્યો છે, કારણ કે પાણીનું પ્રમાણ વધુ છે અને કોતરોમાં પણ અત્યારે જે પ્રકારે આ જળ સૈલાબ છે તેને કારણે અહીંથી અવરજવર સંપૂર્ણ બંધ થઈ ચૂકી છે। તો સુરતમાં અતિ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો સુરત પર મેઘરાજાએ જાણે કે એક વિશેષ કૃપા વરસાવી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ, જો કે મેઘરાજા એનું કામ કરી રહ્યા છે, પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે સ્થાનિકો અને સુરતી વાસીઓ અત્યારે આ હાલાકીનો સામનો કરી રહ્યા છે। મુખ્ય માર્ગ ઉપર ચોતરફ જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે અને વાહન ચાલકો રાહદારીઓને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। હવે આગળ વાત કરીએ તાપીની, તો તાપીના નિઝરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી। નિઝર સહિતના તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ। નિઝરમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાએ દસ્તક દીધી છે। નિઝર તાલુકાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। તો આખિરકાર થોડો વિરામ બાદ આજે ફરી એક વખત મેઘરાજા આવી પહોંચતા લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। ખેડૂતો પણ ખુશખુશાલ છે અને મુખ્ય માર્ગો ઉપર અત્યારે જોઈ શકાય છે કે વરસાદી રોડ ભીંજાયા છે। હવે આગળ વાત કરીએ ડાંગની। ડાંગ જિલ્લામાં પણ મેઘરાજાની મહેરબાની। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા છે। ડાંગનું મુખ્ય મથક આહવામાં 2 ઇંચ, સાપુતારામાં 2.6 ઇંચ વરસાદ, વઘઈમાં 6 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સુબીરમાં 11 મિલીમીટર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડાંગમાં અત્યારે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે। અનેક ધોધ, ઝરણાઓ, નદી નાળા, વોકળાઓ કતારો વહેતી થઈ છે, જેને કારણે અત્યારે ચોતરફ હરિયાળી જોવા મળી રહી છે। ચોતરફ જળસેલાબ જોવા મળી રહ્યો છે। આગળ વાત કરીએ વાપીની। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ। વાપી મનપા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। વાપીના નૂતનનગર જકાતનાકાની પાસે રોડ ઉપર પાણી ભરાયા છે। વાપીના ચલા વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ સ્થાનિકોને પડી રહી છે। ગટર સાફ કરવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। દુકાનો સુધી પાણી પહોંચતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે। સતત વરસાદથી શહેરી વિસ્તારો અને જનજીવન પ્રભાવિત થયું છે। તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। તો વલસાડમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો અને જેને કારણે જળબંબાકારની સ્થિતિ થવા પામી છે। ધોધમાર વરસાદથી ચિત્તવાડ અંડરપાસમાં પાણી ભરાયા છે। અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વાહન ચાલકો 10 થી 12 કિલોમીટર ફરી અને જવા માટે મજબૂર બન્યા છે। તો થોડા જ વરસાદમાં અહીં આ પ્રકારની સ્થિતિ। હવે આગળ વાત કરીએ મહારાષ્ટ્રની। પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદથી રેલવે ટ્રેક ધોવાઈ ગયા છે। ટ્રેક ધોવાતાને કારણે અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે। કર્ણાવતી એક્સપ્રેસ વલસાડથી ટર્મિનેટ કરવામાં આવી છે। અમદાવાદ મુંબઈ પેસેન્જર વલસાડથી ટર્મિનેટ કરાઈ છે। વાપી જોધપુર બાંદ્રા ટ્રેન ટર્મિનેટ કરવાની ફરજ પડી હતી। વાપીથી જ સુરત વિરાર મેમુ ઉમરગામથી કેન્સલ કરવામાં આવી હતી। વલસાડ રેલવે સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। ટ્રેનો રદ થતા અનેક મુસાફરો અટવાયા હતા। તો ભારે વરસાદથી પાલઘરમાં રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયો છે। મુંબઈના મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલું આ પાલઘર કે જ્યાં રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયો છે। અનેક ટ્રેનો રદ થતા મુસાફરો અટવાયા। હાલ વલસાડ સ્ટેશન ઉપર યાત્રિકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। તાત્કાલિક જ સાંસદ ધવલભાઈ પટેલ યાત્રિકોની મદદે દોડી આવ્યા। ફૂડ પેકેટ વિતરિત કરવામાં આવ્યા। રાહતની કામગીરી શરૂ કરવામાં આવી। રેલવે અધિકારીઓની સાથે તાત્કાલિક બેઠક કરવામાં આવી। ટ્રેનો વલસાડ વાપી ખાતે અટકાવી અને પરત મોકલાઈ બસની વ્યવસ્થા કરી મુસાફરોને રાહત આપવાની કોશિશ સાંસદ દ્વારા કરવામાં આવી। તો મુંબઈમાં ભારે વરસાદને લીધે ટ્રેન સેવા ખોરવાઈ છે। અજમેર અને દાદર એક્સપ્રેસ ટ્રેન
કે જે નવસારી સ્ટેશન પર અટકાવી દેવામાં આવી હતી। ટ્રેન અટકાવાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। અટવાયેલા મુસાફરોને ખાનગી બસ દ્વારા રવાના કરવામાં આવ્યા છે। રેલવે તંત્ર દ્વારા મુસાફરોની માટે સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે। તો મુંબઈમાં ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર પર માઠી અસર જોવા મળી રહી છે। મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે। ટ્રેન મોડી પડતા સુરત સ્ટેશને મુસાફરો અટવાયા। ટ્રેનો રદ થતા મુસાફરોએ બસનો સહારો લેવો પડ્યો। બાલાજીના દર્શને જનારા ભક્તો સુરત સ્ટેશને અટવાયા। મુસાફરો પરિવાર સાથે સ્ટેશન પર રહેવા માટે મજબૂર। પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। નંબરો પર પૂછપરછ લોકો કરી રહ્યા છે। ટ્રેનો મોડી અને રદ થતા મુસાફરોમાં ભારે નારાજગી। અમરેલીમાં સાંસદ ભરત સુતરિયા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે। ધારી, ચલાલા અને ખાંભા ગીર વિસ્તારની મુલાકાતે। રાજુલા અને જાફરાબાદમાં પણ સ્થિતિનું સ્થળ નિરીક્ષણ કર્યું। પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનની માહિતી મેળવી। અધિકારીઓએ તાત્કાલિક રાહત અને કામગીરી કરવી તેવી સૂચના સાંસદે આપી છે। વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાના પણ કડક આદેશ આપવામાં આવ્યા છે। તૂટેલા રોડ રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરાવ્યું છે। અસરગ્રસ્ત લોકોને વહેલી તકે રાહત આપવાના પણ સાંસદ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે। તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવાની સૂચના સાંસદ તરફથી આપવામાં આવી છે। તો રાજુલાના દરિયાકાંઠે ધસમસતા પ્રવાહની વચ્ચે રેસ્ક્યુ। બીમાર દર્દીને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા। ચાંચ બંદર સમઢિયાળા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, ત્યારે જેસીબી મારફતે દર્દીને 108 સુધી પહોંચાડવામાં આવ્યા। 108 એમ્બ્યુલન્સ મારફતે દર્દીને સુરક્ષિત રીતે તુરંત જ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો અમરેલીના રાજુલાના આ દ્રશ્યો છે। તો માંગરોળના ગેડ પંથકના ખેતરો પણ જળમગ્ન બન્યા છે। સાબલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખાસ કરી અને ઘોડાદર, સરમા અને સાંઢાના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેને કારણે અત્યારે સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। 2 દિવસથી સમગ્ર જિલ્લામાં વરસાદે વિરામ લીધો, પરંતુ ગેડ પંથક રકાબી જેવો હોવાથી પાણી ઓછું થતાં હજુ દિવસો લાગી શકે છે। હવે આગળ વાત કરીએ યાત્રાધામ અંબાજીની। અંબાજીમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ। અરવલ્લીની ગિરિમાળાઓમાં ધોધમાર વરસાદ। યાત્રાધામ અંબાજીના બજારોમાંથી વરસાદી પાણી વહેતા થયા। અંબાજીના નીચાણવાળા વિસ્તારો પાણીથી લથબથ જોવા મળી રહ્યા છે। અહીં પાણીનો મોટો ભરાવો પણ જોવા મળી રહ્યો છે। તો અંબાજીના આ દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર પડેલા વરસાદને કારણે રોડ રસ્તા ઉપર વરસાદી પાણીનો સહેલાબ અત્યારે જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોને ખાસ કરીને અહીંથી પસાર થતી વખતે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યના અનેક ડેમો કે જ્યાં નવા નીરની મોટા પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે। સરદાર સરોવર ડેમની સપાટી વધી અને 126.43 મીટર પર પહોંચી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો છે। બીજી તરફ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરના શેત્રુંજી ડેમમાં 15,000 થી પણ વધારે પાણીની આવક થઈ છે, જેને કારણે સપાટી 31 ફૂટ 5 ઇંચ પર પહોંચી ગઈ છે, જે જોઈ અને ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છે। સાથે ગીરગઢડાના દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે। મહુવાનો માલણ ડેમ 90% ભરાતા ઓવરફ્લો થયો છે, જેને પગલે તંત્રએ નીચાણવાળા 10 ગામોને સાવચેત કર્યા છે। વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે વસતા લોકોને સુરક્ષિત રહેવાની સૂચના આપવામાં આવી છે। રાજ્યભરમાં જળાશયો છલકાતા જળ સંકટ ટળવાની પણ આશા હવે બંધાઈ છે। હવે આગળ વાત કરીએ ગીર સોમનાથના ગીરગઢડાની। ગીરગઢડાના દ્રોણેશ્વર ગામે ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ચારે તરફ લીલી ચાદર અને વચ્ચે પાણી વહેતું પણ જોવા મળી રહ્યું છે। દ્રોણેશ્વર ડેમના નજારાને સૌ કોઈ અત્યારે આ જે દ્રશ્યો છે તેનું ધ્યાન ખેંચી રહ્યા છે। તો દ્રોણેશ્વરમાં આવેલો આ ડેમ કે જે ઓવરફ્લો થયો છે, જેના આકાશી દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। મનમોહક આ દ્રશ્યો સૌ કોઈ લોકોને લોભાવી રહ્યા છે। રાજુલાનો ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થયો છે। ધારેશ્વર, જાપોદર, નવી માંડરડી ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ધાતરવડી ડેમમાં પાણીના પ્રવાહમાં પણ વધારો થયો છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, રાજુલાનો ધાતરવડી ડેમ 1
કે જે ઓવરફ્લો થયો છે ધારેશ્વર, જાપોદર, નવી માંડરડી ગામના એલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરાયા છે. દાતરવડી ડેમમાં પાણીનો પ્રવાહ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ તરફ મહુવાનો 90% ભરાયેલો માલણ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા 10 ગામોને સૂચના આપવામાં આવી છે. નદી કિનારે વસતા લોકોને સાવચેત રહેવાના આદેશ. માલણ ડેમ ઓવરફ્લો થતા તંત્ર એલર્ટ થયું છે. સુરક્ષા માટે તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. તો ભાવનગરનો મહુવાનો આ ડેમ માલણ કે જે 90% ભરાયો છે અને હવે ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. નદીપટના વિસ્તારોમાં અવરજવર કરવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે. તો ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ 100% ભરાતા હાઈ એલર્ટ પર. ડેમ 100% ભરાતા લેવલ જાળવવા પાણી છોડવામાં આવ્યું છે. ડેમ નીચે આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગામના લોકોને નદી કિનારો અને પટમાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે. પાલીતાણાથી 10 કિલોમીટર દૂર આવેલું છે શેત્રુંજી ડેમ. જિલ્લાના મુખ્ય ડેમ શેત્રુંજીના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. હાલ શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. સપાટી જાળવવા માટે 1800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તળાજા, પાલીતાણાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો સરદાર સરોવર ડેમના નવા નીરની મોટી આવક. ઉપરવાસમાં વરસાદથી ડેમની સપાટીમાં સતત વધારો. નર્મદા ડેમની સપાટી પહોંચી છે 126.43 મીટર ઉપર. છેલ્લા 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો નોંધાવ્યો છે. ઉપરવાસમાંથી જે રીતે પાણીની સતત આવક થઈ રહી છે ત્યારે હાલ ડેમમાં 65% સુધીનો જે જળ જથ્થો છે તે પણ જોવા મળી રહ્યો છે. તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ કે જેમાં સતત પાણીની આવક થઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં જળ સંકટમાંથી રાહત મળવાના અનુસાર. હવે આગળ વાત કરીએ અમરેલીની. અમરેલી જિલ્લામાં ભારે મેઘતાંડવ. આ મેઘતાંડવ વચ્ચે એક વ્યક્તિનું મોત થયાની પણ જાણકારી સામે આવી રહી છે. ધારીના ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેમાં ધસમસતા પ્રવાહમાં શરદભાઈ નામના એક વ્યક્તિ તણાયા હતા. ગઈકાલે રાત્રે શરદભાઈ કાછડિયા નદીમાં તણાયા હતા. આજે સવારે સરંભળા ગામ નજીકથી લાશ મળી આવી છે. તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા ઘટનાની જાણ કરવામાં આવી છે. અમરેલીના લાઠી તાલુકામાં પણ મુશળધાર વરસાદ. દામનગરમાં વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ. દામનગરમાં ઠેર ઠેર મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા. દામનગર આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા દ્રશ્યોમાં જોઈ શકાય છે. અમરેલીના દામનગરના દ્રશ્યો કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. દામનગર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમરેલીના લાઠી તાલુકાની આ સ્થિતિ અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ. દામનગરમાં વરસાદને કારણે જળબંબાકાર. હવે આગળ વાત કરીએ ભાવનગરની. ભાવનગરના જેસર અને રાણી ગામ કે જ્યાં ગારિયાધાર માર્ગ છે તે બંધ થયો છે. ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં પૂર જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. અવરજવર કરતા વાહન ચાલકો હાલ અટવાયા છે. તંત્ર દ્વારા લોકોને અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે પણ વન વિભાગ એલર્ટ બન્યું છે. વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર હાલ તૈનાત છે. અમરેલીના વડ ગામમાં ધાતરવડી નદીનો પાળો તૂટ્યો છે. પાળો તૂટતા ગ્રામજનોમાં ભયનો માહોલ. સ્મશાનની દિવાલ ધરાશાયી થતા નુકસાન થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ગ્રામજનો તંત્રની પાસે મદદની માંગ કરી રહ્યા છે. નદીના વહેણને કારણે આખું ગામ અત્યારે બેટમાં ફેરવાયું છે. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે પાળો છે નદીના વહેણને કારણે તે તૂટી ગયું છે, જેને કારણે અત્યારે આખા ગામમાં આ નદીના પાણી આવી ચડ્યા છે, જેને કારણે લોકો દ્વારા તંત્રને આ કામગીરી વહેલી તકે કરવાની અપીલ કરવામાં આવી રહી છે. અમરેલીના વઢેરા ગામમાં પોલીસનો દિલ ધડક વિડીયો વાયરલ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. બાળકોને વૃદ્ધોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. જાફરાબાદ પોલીસ દ્વારા સાચા અર્થમાં દેવદૂતની ભૂમિકા ભજવી છે. પોલીસની સતર્કતાને કારણે અનેક લોકોના જીવ બચી ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કેડ સમા પાણી ભરાયેલા છે. આ કેડ સમા પાણી ભરાયેલા છે તે વચ્ચે પણ
પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। પોલીસ અસામાન્ય લોકો માટે દેવદૂત બની અને ગઈ બાળકો, વૃદ્ધો અને અશક્તોને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અમરેલીના લીલિયા તાલુકામાંથી 8 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। બવાડી ગામની સીમમાંથી પરપ્રાંતીય પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મામલતદાર, ટીડીઓ, તંત્રની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન, કલેક્ટરની સૂચનાથી તંત્રની ટીમ સતત ખડે પગે રહી। શત્રુંજી નદીના પાણી ફરી વળતા 8 લોકો ફસાયા હતા। વાડી ખેતર ફરતે શત્રુંજી નદીના પાણી ફરી વળ્યા છે। 8 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને બચાવવામાં આવ્યા છે। અમદાવાદમાં સેટેલાઇટમાં રોડ બેસી જવાનો મામલો। અમદાવાદ મનપાએ બિલ્ડિંગમાં રજા ચિઠ્ઠી રદ કરી એન્જિનિયરને 7 દિવસમાં ખુલાસો આપવાનું જણાવ્યું છે। રસ્તાના સમારકામની કામગીરી વખતે બિલ્ડરે આ કામગીરી કરવાની રહેશે। તો આ મોટા સમાચાર। અમદાવાદમાં સેટેલાઇટ રોડ બેસી જવાનો મામલો। અમદાવાદ મનપાએ બિલ્ડિંગમાં રજા ચિઠ્ઠી રદ કરી છે। એન્જિનિયરને 7 દિવસમાં ખુલાસો આપવાનું જણાવ્યું છે। રસ્તાના સમારકામનું કામગીરી બિલ્ડરે કરવાની રહેશે। તો પાટણના રાધનપુરમાં મેઘરાજાની જમાવટ। રાધનપુર શહેર સહિત ગ્રામ્યમાં વરસાદ। બપોરે 4 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। સતત ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। દુકાનોમાં પાણી ઘૂસતા કિંમતી માલ સામાનને નુકસાન થવા પામ્યું છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। અંકલેશ્વર નજીક એક્સપ્રેસ વે પર મરામત શરૂ કરવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ કામગીરી હાથ ધરાઈ। પિલુદ્રા એક્સપ્રેસ વે ઉપર ગાબડું પડ્યું હતું। વરસાદનું જોર ઘટતા મરામતની કામગીરી તુરંત જ શરૂ કરવામાં આવી છે। 10 ફૂટ પહોળા ગાબડામાં સ્લેબ ભરી અને કામગીરી કરવામાં આવી રહી છે। 1 લાખ કરોડના ખર્ચે બન્યું હતું આ એક્સપ્રેસ વે। તંત્ર દ્વારા કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે। આ તરફ અમદાવાદમાં વરસાદની સાથે રસ્તા ઉપર ભૂવા પણ પડી રહ્યા છે। આરટીઓથી સાબરમતી માર્ગ ઉપર એક મોટો ભૂવો પડ્યો છે। સાબરમતી સ્નાનાગાર પાસે આ મોટો ભૂવો જોવા મળી રહ્યો છે। મુખ્ય રસ્તો બંધ થવાથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। બીઆરટીએસ કોરિડોરમાં આપવામાં આવ્યું ટ્રાફિકનું નવું ડાયવર્ઝન। ડેપ્યુટી કમિશનરે સ્થળ ઉપર જઈ અને આ ઘટના અંગે તપાસ પણ કરી છે। પંચમહાલના કાલોલમાં વરસાદ બાદ માર્ગનું ધોવાણ થયું છે। દોલતપુરાથી નમરા ફળિયાને જોડતા મુખ્ય માર્ગનું ધોવાણ થયું છે। પ્રથમ વરસાદમાં ધોવાણ થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તાજેતરમાં જ કરવામાં આવી હતી આ માર્ગની કામગીરી। નાળા નજીક મોટા ગાબડા પડતા અકસ્માતની ભીતિ સતાવી રહી છે। તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। યોગ્ય લેવલે નાળા ન નખાતા જે ખેડૂતો છે તેની જમીનનું પણ ધોવાણ થઈ રહ્યું છે। વહેલી તકે ગાબડા અને ભંગાણનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી રહી છે। હવે આગળ વાત કરીએ સમલાયા પાસે મિની નદીમાં કેમિકલ છોડાયાનો આરોપ। નદીમાં સફેદ ફીણ અને લાલ રંગનું પાણી દેખાતા ચકચાર મચી ગઈ છે। કેમિકલથી માછલીઓના મોતનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ખેતી અને પશુધનને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત। જીપીસીબી અને તંત્રની ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે રોષ। જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। નદીના પાણીના નમૂનાની તાત્કાલિક તપાસની માંગ। સમયસર જો કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। માણાવદરમાં સિંચાઈ વિભાગની સામે બેદરકારીના આક્ષેપો લાગ્યા છે। જાંબુડા ગામે ડેમના સમારકામ બાદ ફરી લીકેજની સમસ્યા। 15 દિવસ પહેલા જ લાખોના ખર્ચે સમારકામ કરાયું હતું। ફરી લીકેજની સમસ્યાને લઈ અને નબળી કામગીરીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સ્થળ તપાસ પણ કરવામાં આવી રહી છે। કોન્ટ્રાક્ટરને આપવામાં આવી નોટિસ। વર્ષ 1990માં ચેકડેમનું કામ કરવામાં આવ્યું હતું।
હાલ 18 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. વરસાદના વિરામ બાદ કરવામાં આવશે સમારકામ. સુરત જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં ડાંગર વાવણીના કામે ખેડૂતો લાગ્યા છે. ઉનાળુ ડાંગર પાક મંડળીઓ સુધી સુરક્ષિત પહોંચ્યું. સાણ મંડળીમાં 1.21 લાખ ગુણીની આવક થઈ. ઓલપાડ મંડળીમાં 3.52 લાખ ગુણીની આવક નોંધાઈ. જહાંગીરપુરા મંડળીમાં 1.25 લાખ ગુણીની આવક થઈ. મેઘરાજા મન મૂકીને વરસતા ચોમાસુ ડાંગર વાવણી શરૂ થઈ. નર્મદાના સાગબારા તાલુકામાં ભારે વરસાદ. સાગબારાના રણબુડા ગામમાં ભારે વરસાદ પડ્યો છે. પાણીનો પ્રવાહ વધી જતા ઘરોમાં પાણી ઘૂસ્યા. સાગબારા પંથકમાં ધોધમાર વરસાદ. વરસાદથી લોકો પરેશાન. 3 કલાકમાં 3 ઇંચ વરસાદ. નદી નાળા છલકાયા. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, સાગબારાના દ્રશ્યો છે કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ વધી જતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સાગબારા પંથકમાં ધોધમાર વરસાદને કારણે લોકોની પરેશાનીમાં પણ વધારો થયો છે. 3 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જેને કારણે નદી નાળાઓ આ વિસ્તારના ઉફાન પર જોવા મળી રહ્યા છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ નજર કરીશું અન્ય ખબરો પર. સુરતથી સમાચાર છે. રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગતા 2 લોકોના મોત થયા છે. ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબે વ્યક્તિને મૃત જાહેર કર્યો. વરસાદમાં કામગીરી સમયે કરંટ લાગતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. કરંટ લાગતા મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. હવે અંદાજિત 5 વાગ્યા ને 15 મિનિટે અહીંયા 2 ડેથ બોડી આવેલી, બરાબર છે. અમે અહીંયા આવતા મૃત જાહેર કરેલા છે. હવે શેના કારણે મૃત્યુ પામ્યા એ તો કોઝ ઓફ ડેથ આફ્ટર પીએમ જ ખબર પડે. અમે મૃત છે એવું જાહેર કરી શકીએ, મૃતનું કારણ ન જાહેર કરી શકીએ. એ પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી જ આપણને ખબર પડે. સર, બેયનું નામ શું છે મળવાવાળાનું? એકનું નામ મોહમ્મદ સલમાન છે અને એકનું નામ આઝમ છે. સર, આ રાંદેરમાં કઈ જગ્યા ઉપર રહેતા હતા? હવે રાંદેરથી મોટી મસ્જિદ પાસેથી ગયા આવેલા. સોસાયટીનું નામ એવું પ્રોપર તો મને નથી ખબર. એમની સાથે લાવનાર વ્યક્તિ હતા, એમણે કીધું. ગોતામાં દૂષિત પાણીને લઈને લોકોની ફરિયાદ સામે આવી છે. પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી મિક્સ થયું હોવાનું લોકોનું કહેવું છે. પ્રદૂષિત પાણી મામલે કોર્પોરેટર પાલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. અંદાજે 10 થી 12 સોસાયટીઓમાં ગંદુ પાણી આવ્યાની ફરિયાદ ઉઠી છે. વિસ્તારમાં પ્રદૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે. રોગચાળો અટકાવવા નર્મદાના પાણીનો સપ્લાય બંધ કરાયો છે. ઇજનેર વિભાગ દ્વારા પાણીની લાઇનનું કામકાજ શરૂ કરાયું છે. લગભગ 12 જેવી સોસાયટીઓમાં તકલીફ હતી. મને ગઈકાલ સવારે 10:30 વાગ્યાથી મેસેજ મળવાના ચાલુ થયા હતા. ત્યારે મને 1-2 સોસાયટીના સ્ટાર્ટિંગમાં મળ્યા હતા ન્યૂઝ કે બેન અમારે આ તકલીફ છે. પછી મેં ધીરે ધીરે બધાના લિસ્ટ માંગ્યા કે આ તકલીફ કઈ સોસાયટીઓમાં છે. એટલે ગઈકાલ સાંજ સુધી મારી પાસે લગભગ 12 સોસાયટીનું લિસ્ટ આવી ગયું હતું. એટલે અધિકારીઓને તો મેં બપોરે જ ઇન્ફોર્મ કર્યા હતા અને અધિકારીએ એમનું કામ ચાલુ કરી દીધું હતું. અને રાત્રે અમે લોકોએ ચેક પણ કરી લીધું છે કે કઈ જગ્યાએ છે. અને બીજી વસ્તુ કે અમે રાત્રે જે નર્મદાનો સપ્લાય આવે છે, જે પાણીની લાઈન છે, બંધ કરી છે કે જેથી કરીને કેસીસ વધે નહીં અને પબ્લિકને તકલીફ ના પડે એના માટે થઈને. અને બીજી વસ્તુ કે અમે ઇનિશિયલ લેવલ પર તરત જ મેડિકલ ટીમ મોકલી આપી છે પાણીના સંપર્ક. વલસાડમાં ગુજરાત ફર્સ્ટ અહેવાલની અસર જોવા મળી છે. હાઈવે ઓથોરિટી દ્વારા રોડની કામગીરી શરૂ કરાઈ છે. મુંબઈ સુરત અને સુરત મુંબઈ બંને લેન ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. રોડ બેસી જવાની જગ્યા પર હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. તસવીરો તેની સામે આવી છે. જે જગ્યા પર રોડ બેસી ગયો હતો તે જગ્યા ઉપર હાલ તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી છે. હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે આ કામગીરી કરવામાં આવી રહી છે. બોટાદ શહેરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે તુરખા રોડથી ગગજી ઝૂંપડી વિસ્તારના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નવો રોડ બનાવવા માટે 1-1.5 મહિના પહેલા કરાયેલું ખોદકામ કોઈ અગમ્ય કારણોસર અધવચ્ચે જ બંધ કરી દેવાતા સમગ્ર માર્ગ બિસ્માર ખાડાઓ અને પથ્થરોથી જોખમી બન્યો છે. ચોમાસાની શરૂઆતની વચ્ચે આ અધૂરી કામગીરીને લીધે માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા છે. તેમજ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે રોષે ભરાયેલા સ્થાનિકોએ રોડની કામગીરી સત્વરે પૂર્ણ ન થવા પર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ તુરખા રોડ છે એ જલમીનથી લઈ અને લગભગ મારા અંદાજે 2-2.5 કિલોમીટરથી આ રોડ ખોદેલો છે
અને ચોમાસામાં એટલું પાણી ભરાય છે કે એની વાત જાઓ જો. નદી જેવો કે જાણે મોટી કોઈ કેનાલ નીકળી હોય એવો માહોલ બની જાય છે. હજી થોડાક બે દી પહેલા જ વરસાદ પડ્યો, રાત્રિના સમયે અહીંયા મોટી કેનાલ નીકળી હોય એવું વાતાવરણ થઈ ગયું હતું. બીજા નંબરમાં અહીંયા સ્કૂલો આવેલી છે તો ક્યાંક ને ક્યાંક બસો નથી આવતી વિદ્યાર્થીઓને લેવા. એના કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે જવાનું મોડું થાય છે. કોઈ સાયકલ કે વાહન 2 વ્હીલ હાલી શકાય એમ નથી. રિક્ષાવાળા તો અહીંયા પગ જ નથી મેકતા. આ બોટાદ વિસ્તારનો જે માનો તુરખા રોડ છે, ગગજીની ઝૂંપડી છે, મેઘાણીનગર છે, ટૂંકમાં એટલે ભરચક વિસ્તારનો મેન રોડ છે બોટાદનો અવર જવર માટે. બોટાદથી ઠેડા રાજકોટ જવાનો મેન રસ્તો છે. અત્યારે લોકોને હાલાકી થઈ રહી છે, રસ્તો ખરાબ છે, વરસાદનું ચોમાસી વિસ્તારમાં પાણી બહુ ભરાઈ ગયું છે એટલે લોકો ટૂંકમાં હેરાન બહુ થઈ રહ્યા છે. ઘણા ટાઈમથી રસ્તો ખરાબ છે એટલે તંત્રને એવી વિનંતી છે કે વહેલી તકે રિપેર કરવામાં આવે. રોડ બનાવવા માટે શરૂ થયો તો બંધ છે. આ રોડ બનાવવા માટે શરૂ થયો પણ કોઈ કારણસર અટકી ગયો છે. ગામનો ટૂંકમાં મેન વધારે તકલીફ જનતા હેરાન થઈ રહી છે આના માટે. આ રસ્તો બહુ ખરાબ છે, ગંદકી થાય છે, રોગચાળો, આ મચ્છર જુઓ, આ છોકરાને નાનાને હાલવામાં તકલીફ, બસોને તકલીફ, બધે હાલવા ચાલવામાં. આ માણસ ચાલુ ગાડીએ અમે 3 વખત તો ઊભા કર્યા, 3 જણાને પડી ગયેલા ને. અને આયા ભૂંડાઈના ખાડા પડી ગયા. અચાનક ખાડામાં ગાડી પડે ને માણા પડી જાય. કેટલા સમયથી આ રોડ આ લગભગ 2-2.5 મહિનાથી ખોદેલો પડ્યો છે, કોઈ સામું જોતું નથી. 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડે, એમ્બ્યુલન્સ ન આવે, દવા બસો નથી આવતી, સ્કૂલોની કોઈ વસ્તુ નથી આવતી, 2 વ્હીલ નથી હાલતા, એમાં 4 વ્હીલ બીજી ક્યાં વાહન હાલે એમ. 1-2 મહિનાથી ખોદીને મૂક્યો છે. ગટર ઉભરાય છે, પાણી વરસાદના કારણે પાણી ભરાય છે. દુકાનદારોને ગ્રાહક આવવામાં બહુ તકલીફ પડે છે. અમારી એવી માંગ છે કે જે પણ સોલ્યુશન પ્રશ્નનો કરી અને ઝડપી વહેલા તકે રોડનું કામ પૂરું કરે. શું કારણે રોડ બંધ કર્યો એ કોઈ અમને કાંઈક માહિતી છે. માનો કે વરસાદી પાણી ભરાય તો કેવી સમસ્યા કેવી થાય? અહીંયા બહુ જ સમસ્યા છે, વાહનો અવાર જવામાં બહુ જ તકલીફ છે, પાણીના ખાડા ભરાય. મહેશભાઈ, આજે રોડની જે કામગીરી છે હાલ ઠપ છે, બંધ અધવતી છે, કેવી તકલીફ કેવી પડે છે? આમાં એવું છે કે સ્કૂલના બસો આવે છે એને આમ ફરીને હાલવું પડે છે. નાના છોકરા બાઇક લઈને આવતો હોય તો ખાડામાં સીધા પડી જાય, પાણી હોતાને વાગી જાય, ગંભીર ઈજા પૂગે તો સીધા દવાખાને અમારે દાખલ કરવો પડે છે. ખંભાળિયામાં પાલિકાની અણઘડ કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. વૃક્ષો અને વીજપોલ વચ્ચે જ સિમેન્ટ રોડ પાથરાયો છે. ટાઉન હોલથી દ્વારકા નાકા તરફનો રોડ ભારે ચર્ચાસ્પદ થયો છે. લાખોના ખર્ચે બનેલા રોડમાં ગંભીર બેદરકારી સામે આવી છે. રોડ પ્રોજેક્ટ ઉપર એન્જિનિયરિંગની ગંભીર ભૂલ જે છે તે સામે આવી છે. બનાસકાંઠામાંથી ઝડપાયેલા આતંકીઓને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. આતંકીઓને લઈને એટીએસની ટીમ બનાસકાંઠા પહોંચી છે. ભાગડ ગામે એટીએસ અહમદ ગાઝીવાલાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આતંકી પ્રવૃત્તિઓ સામે ભાગડના 5 લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. મુદસ્સીર ગાજીવાલા, અહમદ ગાજીવાલાના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે. ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈનના ઘરે પણ તપાસ કરવામાં આવી છે. ઇબ્રાહિમ કાશ્મીરમાં તાલીમ લઈ ચૂક્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ. અહેમદ ગાઝીવાલા પકડાયેલા 8 આતંકીઓનો લીડર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બંને સગાભાઈના ઘરે 1 કલાક 15 મિનિટથી સર્ચ ઓપરેશન ચાલ્યું હોવાની વિગતો સામે આવી છે. નવસારી એલસીબી આંતરરાજ્ય સિક લિકર ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત મહારાષ્ટ્રમાં ચોરી કરતી આ ગેંગના 2 સાગરીતો ઝડપાયા છે. પોલીસે ફિલ્મી ઢબે નાકાબંધી કરીને તસ્કરોને દબોચી લીધા. આરોપીઓ પાસેથી 15,44,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મુખ્ય આરોપી અગાઉના કુલ 12 ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. આ આરોપી વડોદરા, જામનગર, વલસાડ, મહારાષ્ટ્રમાં વોન્ટેડ છે. બાતમીના આધારે નસીલપોર બુલેટ ટ્રેન બ્રિજ નીચેથી તેની ધરપકડ કરવામાં આવી. પોલીસથી બચવા તસ્કરો અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવતા ચોરીના બાઇક ઉપર બંધ મકાનોના રેકી કરી ચોરી કરતા હોવાની વિગતો છે. ગુનો કર્યા બાદ બાઇક ફેંકી કારમાં તેઓ ફરાર થઈ જતા હોવાની પણ વિગતો મળી છે. શોધખોળ ચાલુ કરવામાં આવેલ હતી, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી અને કર્મચારીઓને બાતમી મળે કે સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ05CR 8248માં આ 2 આરોપીઓ છે એ આ મુદ્દામાલ સાથેથી પસાર થનાર છે, જેથી એ લોકોએ નાકાબંધી કરીને નસીલપોર જે બુલેટ ટ્રેનની બ્રિજ નીચેથી 2 આરોપીઓને આ કારમાં પકડી પાડવામાં આવેલ, જેનું નામ છે અમરસિંહ સમશેરસિંહ બાવરી એટલે સિકલકર, ધંધો બાંધકામ કન્સ્ટ્રક્શન અને રહેવાનું માંગરોળ સુરત છે. અને બીજા જે આરોપી છે એનું સમંદરસિંહ સન ઓફ સિકંદરસિંહ પરચિતસિંહ રહે પુનિતનગર પાંડેસરા નાઓને પકડી પાડવામાં આવેલા.
મહુવામાં ફૂડ પ્લાન્ટમાં કામના પ્રથમ દિવસે શ્રમિકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. પ્લાન્ટમાં શ્રમિકના માથા પર લોખંડની પ્લેટ પડતા તેનું મોત થયું. સિગ્મા ફૂડ નામના પ્લાન્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. 26 વર્ષીય મહેશ બાંભણિયાનું કામના પ્રથમ દિવસે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. સિગ્મા ફૂડમાં મિશન ઉભું કરવા જઈ રહ્યા હતા તો મિશન ઉભું કરવાની ઓળી દોડા વંદેવા સાઈડમાં ફેરવા બરોબર માથે પેઢીમાંથી બે લાખ કિલો દોડા બંધવા ત્રણ તાણિયા હતા. ત્રણ તાણિયાને એક્ઝામ લેતા કારણ કે લસરિયાની એટલા માટે તાણીઓ હતો ને શીશેલો એ તાણીઓ નીકળી ગયો ડાયરેક્ટ પલટી મારી મિશન હતું એ ઊભું કરી ને જરાક સાઈડમાં લીધા કાકાને જોવો તો એટલે મોબાઈલ નીકળી ગયો. લેટ કેમ કરતા પડી? લેટ સહરી ગયો ઓલા મારી લાગ મારેલો હતો કઈ નહીં તાણિયા મારેલો એટલો તાણીઓ નીકળી ગયો ડાયરેક્ટ સહરી ગયો. અમદાવાદ રિંગ રોડ ઉપર ડમ્પરનો ગમખ્વાર અકસ્માત થયો. હાથીજણ વસ્ત્રાલ રોડ પર અકસ્માત સર્જાયો. ડમ્પર એક્ટિવાને ટક્કર મારતા બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં એક્ટિવા સવાર માતાને ગંભીર ઇજા પહોંચી છે. ઘટના બાદ ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થયો છે. અકસ્માતને લીધે રિંગ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ફરાર ડમ્પર ચાલકની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. જામનગરના શ્રદ્ધાળુનું અમરનાથ યાત્રા દરમિયાન મોત થયું છે. 61 વર્ષના પ્રવીણભાઈ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું છે. બાલતાલ રૂટ ઉપર યાત્રા દરમિયાન અચાનક તેઓની તબિયત બગડી. પવિત્ર ગુફાથી 3 કિલોમીટર દૂર તેઓને હાર્ટ એટેક આવ્યો. સુરક્ષા જવાનોએ તાત્કાલિક મેડિકલ કેમ્પમાં તેમને સારવાર પણ આપી, પરંતુ તેઓનું ત્યાં જ મોત થઈ ગયું. નિધન બાદ પાર્થિવ દેહ વડોદરા થઈને જામનગર લાવવામાં આવ્યો છે. પ્રવીણભાઈનો મૃતદેહ ઘરે પહોંચતા પરિવારમાં ગમગીની છવાઈ. બાબા બર્ફાનીના દર્શનની આશા તેઓની અધૂરી રહી ગઈ. કોડીનારમાં વૃદ્ધા સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે લૂંટના આરોપીને ફિલ્મી ઢબે દબોચી લીધો છે. આલીદર રોડ પર આરોપીને છરી બતાવી લૂંટ આચરવામાં આવી હતી. ઘાટવડ કંટાળા રોડ પરથી આરોપીને પકડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઓનલાઈન છેતરપિંડીનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો છે. નવસારી સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. અમદાવાદથી 27 વર્ષીય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. બંધ મોબાઈલ નંબર છેતરપિંડીનું હથિયાર બન્યો. ફ્રી ક્રેડિટ કાર્ડના બહાને ખાતેદારને નિશાન બનાવ્યો. ઓટીપી અને ગૂગલ પેથી ખાતું ખાલી કરી નાખ્યું. બેંક વિગતો મેળવીને રૂપિયા ટ્રાન્સફર કર્યાનો આરોપ છે. ટેકનિકલ તપાસના આધારે આરોપી સુધી પોલીસ ટીમ પહોંચી હોવાની વિગતો છે. અમે હમણાં જ એક સાયબર ફ્રોડનો એક ગુનો દાખલ કરેલો છે અને જેની અંદર એક આરોપી અરેસ્ટ કરેલો છે. તો આ એક નવા પ્રકારનું ફ્રોડ છે કે જે કોઈની પણ સાથે થઈ શકે છે, જેથી તમામે આની જાણકારી મેળવવી જરૂરી છે. આ ફ્રોડ એવી રીતે થાય છે કે આપણું બેંક એકાઉન્ટ કોઈ જૂનું હોય તો એની અંદર આપણે જે મોબાઈલ નંબર આપેલો હોય તો એ જૂનો હોય અને ઘણીવાર બંધ થઈ ગયેલો હોય, અથવા તો આપણો મોબાઈલ ખોવાઈ ગયો હોય તો મોબાઈલ નંબર બંધ થઈ ગયેલો હોય છે. તો આ બંધ થઈ ગયેલો મોબાઈલ નંબર અમુક સમય પછી કોઈ નવા વ્યક્તિને એલર્ટ થતો હોય છે. તો આ જો નવા વ્યક્તિને જે નંબર આપનો અસાઇન થયો છે તો એ વ્યક્તિ તમારી સાથે ફ્રોડ કરી શકે છે. રાજકોટ વિછિયાના મોઢુકા ગામમાંથી 2 શિકારી ઝડપાયા છે. ઉમરબીડ વિસ્તારમાંથી ચિંકારા હરણનો શિકાર કર્યો. ફોરેસ્ટ ટીમ દ્વારા બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. શિકારીઓ પાસેથી મળી આવી છે 2 હાથ બનાવટી બંદૂક. વલ્લભ જાડિયા અને મગન ખાવડિયાની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓએ દેશી બંદૂકથી શિકારની કબૂલાત કરી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારીના મટવાડ ગામે દીપડો દેખાતા ચકચાર મચી ગઈ છે. આદર્શ બુનિયાદ શાળા નજીક દીપડો જોવા મળ્યો. લોકોને જોઈને દીપડો ગરનાળામાં જઈને ભરાઈ ગયો. વન વિભાગ દ્વારા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક એનજીઓની મદદથી પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવી. જરૂરી સાધનો સાથે વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદ શહેરને મળ્યું છે વધુ એક નવું હરિયાળું આરોગ્ય વન. શીલજ તળાવ ખાતે શ્યામાપ્રસાદ મુખર્જી આરોગ્ય વનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આશરે 8 કરોડના ખર્ચે આધુનિક આરોગ્ય વન તૈયાર કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 50,000 ચોરસ મીટર વિસ્તારમાં વિકસિત આરોગ્ય વન. કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલનું આરોગ્ય વનને લઈને નિવેદન. અમિતભાઈના હરિયાળી ક્રાંતિના અભિયાનને આગળ વધાવી રહ્યા છે.
શહેરવાસીઓને સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ગ્રીન સ્પેસ મળી રહેશે. હિતેશભાઈનું આ નિવેદન સાથે જ એએમસીના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક આગેવાનો તમામની અહીંયા ઉપસ્થિતિ જોવા મળી હતી. વૃક્ષોની અને હરિયાળા વનોની ભારતને તો જરૂર છે જ, પરંતુ ગુજરાતે એમાં પહેલ કરી છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ, અત્યારે સમગ્ર ભારતની અંદર 500 કરોડ વૃક્ષોની જરૂર છે. જે હોવા જોઈએ એના કરતાં પણ જે જંગલો હોવા જોઈએ, જે વૃક્ષો હોવા જોઈએ, એમાં આજે 500 કરોડ જેવા વૃક્ષોની અછત છે. એ ગોલને પૂરો કરવા માટે નરેન્દ્રભાઈએ, અમિતભાઈને ગાંધીનગર હરિયાળું, અમદાવાદ હરિયાળું બનાવવાનું અને સાથે વોટર કન્ઝર્વેશન, એટલે મહત્તમ તળાવો બનાવી એમાં પાણીનો સંગ્રહ કરી શકાય અને જે બંધ છે, જે ડેમ્સ છે, એ ડેમ્સમાં વરસાદનું વધારાનું વહી જતું પાણી એ રોકી અને તળાવો સુધી પહોંચે એની યોજના બનાવી છે. એટલે મસ્તકથી લઈને તળિયા સુધીની જે રીત છે, ઔષધિ અહીંયા લગાવવામાં આવી છે અને ઔષધિ દ્વારા તે વ્યક્તિ પણ પોતે પણ પોતાની ઔષધિથી ખ્યાલ આવે. આખું તેલ ચિત્ર પાર્લર બાજુ મૂકેલું છે કે જેથી કરીને માણસને એ જ રીતે એના મસ્તકથી લઈને પગ સુધીનો આખો આયુષ્યમાન બનાવવામાં આવ્યું છે. આ આરોગ્ય વનની અંદર અત્યારે છેલ્લા લાસ્ટ 3-1 મહિનાથી આ શરૂઆત કરવામાં આવી છે અને જ્યારથી શરૂઆત કરી છે અહીંયા હજારો લોકો જે આવે છે. આ 3 લાખ વાર જગ્યા ઉપર આ તળાવ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. એની સામેની સાઈડ 7 સ્મશાનો જુદા જુદા હતા. એ સ્મશાન એક કરી ત્યાં પણ આપણે મુક્તિધામ બનાવ્યું છે. મુક્તિધામ 18 કરોડથી વધારના ખર્ચે બનાવ્યું છે. આ સ્મૃતિવન બનાવ્યું છે. બાજુમાં આખો ગાર્ડન બનાવે છે. કુલ 11 કરોડથી વધુ ખર્ચ કર્યો છે. ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થયો છે. યુકેની કોર્ટે ભાગેડુ નીરવ મોદીની અરજી ફગાવી છે. નીરવ મોદી પોતાની અંતિમ લડાઈ પણ હારી ગયા છે. નીરવ મોદીના પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નીરવ મોદી સામે પીએનબી સાથે 14,000 કરોડની છેતરપિંડીનો આરોપ છે. પહલગામ આતંકી હુમલા કેસમાં એનઆઈએનો ખુલાસો સામે આવ્યો છે. આતંકી હાફિઝ સઈદ જ મુખ્ય કાવતરાખોર હોવાનું સામે આવ્યું છે. એનઆઈએની ચાર્જશીટમાં હાફિઝ સઈદનું નામ સામેલ થયું છે. લશ્કરે તોયબાના સરગનાએ આ આખું કાવતરું રચ્યું. પ્રોક્સી સંગઠન ટીઆરએફ મારફતે હુમલો કરવામાં આવ્યો. હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના મજબૂત પુરાવા મળ્યા છે. ષડયંત્રના તમામ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. ગત વર્ષના હુમલામાં 25 લોકોના મોત થયા હતા. અગાઉ 1597 પાનાની મૂળ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પૂરક ચાર્જશીટમાં વૈજ્ઞાનિક પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યા એ ત્રીજું લોચન કહેવાય છે. જ્ઞાનનો એક દીપક જો પરિવારમાં પ્રગટે તો ભવ પાર થઈ જતો હોય છે, પરંતુ જો એક જ પરિવારમાં 2 જ્ઞાનના દીપકો હોય તો આવું જ કંઈક થયું છે અમરેલી જિલ્લાના મોટા લીલિયા પરિવારમાં, કે જ્યાં એક ઘરમાં કોણ બનશે ગુજરાતનો જીનિયસ શોનો પ્રથમ રાઉન્ડ એક જ પરિવારના 2 સંતાનો જીતી ગયા અને બીજા રાઉન્ડમાં પ્રવેશી ગયા. વૃક્ષને પૂરતું પાણી મળી રહે તો તે વટવૃક્ષ બની જાય અને જ્ઞાનરૂપી સરિતાને સિંચવામાં આવે તો નામ બની જાય. આવું જ થયું છે અમરેલી જિલ્લાના મોટા લીલિયા ગામે. એક જ પરિવારના બંને સંતાને પરિવારનું નામ રોશન કર્યું. દીકરી તમન્ના સાપરિયા અને દીકરો દર્શિત સાપરિયા બંને પહેલો રાઉન્ડ પાર કરી ગયા. ગુજરાત ફર્સ્ટે જે આયોજન કરેલું છે બેસ્ટ કરેલું છે. બધા સ્ટુડન્ટ છે કે ગમે તે લોકો હોય પોતાનું જે નોલેજ છે બધું આગળ બતાવી શકે એ માટે એ લોકોએ સારી વ્યવસ્થા કરી છે. ઘણો ફાયદો થશે. મેં ક્વેશ્ચન બી સારા જોયા કે આપણને જે આગળ હેલ્પફુલ થાય એવા હોય છે અને આપણને વધારે પરીક્ષા માટે આપણને વધારે પ્રેરિત કરે છે કે તમે આગળ વધો. કોણ બનશે ગુજરાતનો જીનિયસ શોના પ્રથમ રાઉન્ડમાં બંને સંતાન પાસ થતા પરિવાર ભાવ વિભોર થઈ ગયો. આજે અમને એટલી ખબર જાણ થઈ અને આ લોકો આવ્યા અમારી પાસે તો અમને બહુ આમ ખુશીને હરખ થાય છે કે નહીં અમારા બાળકો આટલા આગળ છે, અમને પણ નથી ખબર એમ. એટલે જ તો કહેવાય છે જ્ઞાનનો પ્રકાશ જ અજ્ઞાનતાના અંધકારને દૂર કરે છે. એક જ ઘરમાં જ્ઞાનના 2 દીપ પ્રગટી રહ્યા છે. દર્શિત અને તમન્ના બંને ભાઈ બહેન બીજા રાઉન્ડમાં પ્રવેશી ગયા. શું તમે સ્પર્ધામાં ભાગ લેવા રજીસ્ટર કર્યું છે કે નહીં? ન કર્યું હોય તો આજે જ જોડાવો.
કોણ બનશે ગુજરાતનો જીનિયસ?